તમે જો ગુજરાતની અંદર એક બારવટીયો થયો છે જેનું નામ છે જોગીદાસ ખુમાણ. કદાચ જાણતા હશો. એકવાર એનો જે ઘોડો છે એને જળ પીવડાવવા માટે નદી ઉપર લઈ જાય. એક સુંદર સ્ત્રી એની ઘોડાની લગામ પકડી અને કીધું, જોગીદાસ મારે વિવાહ કરવા જ તમારી. અને જોગીદાસની નજર એની ઉપર પડી. નજર પડી, મનમાં થોડો વિકાર ઉત્પન્ન થયો છે. આવીને પોતાની આંખમાં લાલ મરચું નાખી બે આંખ બંધ કરીને પટ્ટી બાંધી દીધી આંખે. આજે આંખે વિકાર જોયો છે ને તો એ આંખનો આ દંડ છે. આ એક બારવટીયો, આ જ ગુજરાતની વાત છે. વિચાર કરો, એક સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ થઈ, એણે પોતાને આ દંડ આપ્યો છે. અને એકવાર એક કન્યા બપોરના સમયમાં એકલી વનમાં મળી. જોગીદાસે પૂછ્યું, બેટા એકલી કે માટા મારે છે, તને ડર નથી લાગતો? બોલે, જોગીદાસ જેવાના બારવટિયા હોય પછી કોની તાકાત છે અમારી સામે આંખ ઊંચી કરીને જોઈએ? જો ગુજરાતના ચોરોના ચરિત્ર આટલા ઉજ્જવળ છે, અને ચોર તો ન કહેવાય, બારવટિયા એટલે આપણી ભાષામાં વીક, પણ આ ઈ સમયનો એક એવો શબ્દ છે. ક્યાંક અન્યાયના કારણે આ લોકો આવું બારવટું કરતા હોય. એ તળપદી ભાષા જે જાણતા હોય એને ખબર હોય બારવટું શું કહેવાય. પણ એ ગુજરાતના બારવટે ચડેલા લોકોના ચરિત્ર આવા ઉજ્જવળ છે, આજના સાધુઓ પાસે જતા બીક લાગે છે. આ વિચાર કરવા જેવું છે. કેટલું પતન થયું છે જોવા આપણું. અને આનું કારણ શું છે? એકમાત્ર શિક્ષાનો અભાવ. શાસ્ત્રથી જે શિક્ષા, સાધુ ગુરુ સંતોના આશ્રયમાં બેસીને જે ભક્તિને પ્રાપ્ત કરવાની છે ને, આપણે કરી નથી. આપણે તો દેખાવની ભક્તિ માટે આવ્યા છે. એનું આ પરિણામ છે. કારણ કે હૃદયમાં સાચો વૈરાગ્ય હોય ને, જેનું મન ભગવાનમાં લાગ્યું છે ને, એને આ સંસારમાં કોઈ દી આકર્ષણ લાગે જ નહીં. અને સંસારમાં લાગે છે એનો મતલબ આને હજી ભગવાનમાં લાગ્યું નથી. તો વ્યભિચાર મહાપાપ છે, જે પાપના ફળ સ્વરૂપ ધર્મનો પવિત્રતા નામનો પગ કપાય છે.